કે તમે ભગવાનને બાલગોપાલને શા માટે આંદોલનમાં સાથે લઈને બેઠા છો? અમારી સાથે કોઈ ધારાસભ્ય કે કોઈ છે નહીં, એટલા સાટું અમે જો બાલ ગોપાલને લઈને એમના ભગવાનના ભરોસે અમે બેઠા છીએ. છેલ્લા 15 દિવસથી અમારી સાથે ને સાથે લઈને ભગવાનને બેઠા છીએ. અમારો એ તો સાંભળશે ને, કોઈ નહીં સાંભળે પણ ભગવાન તો સાંભળશે ને, એ આશાએ અમે બેઠા છીએ. કદાચ 2-4 દિવસમાં નિર્ણય ન આવ્યો તો શું કરવાનું છે હવે? પાછું કાઢ લાગશું, કાઢીને ખાલી એમ નહીં દઈશું. અને જે લઈ જાય સરકાર લઈ જાય, ગમે એ લઈ જાય, એ અમારા માથે નહીં, અમારી જવાબદારી નહીં. અને પોલીસ તમને ડિટેન કરશે તો? તે પોલીસને સામે થઈ જઈશું. અને એમ કે છે કે જેલમાં લઈ બિહાર તો જેલમાં જશે એમની હારે, અને એમને મારશું ધોકા નાખીને કાઢશું. કાયદો હાથમાં લેશો? હા, હવે લેશું. આજ લગન અમારું કોઈ સાંભળ્યું નહીં, 15 દાડેથી આ બધા બેઠા છીએ, અમારું કોઈ સાંભળ્યું નહીં. તે હવે અમે તે કાયદો કરશું. 2 વાગ્યાના એના બૈરા 5 વાગ્યા લગન બેહા છે, કોઈ આવતું નથી. ભૂખ્યા ને તરસા એના બેવી 6 વાગ્યા લગન, તે કોઈ આવતું નથી. હવે અમે જ તે નિર્ણય લઈશું. સવારમાં કેટલા વાગે આવી જાવ રોજ? રોજ 2 વાગ્યા આવી જ જવાનું ફરજિયાત. 5 નહીં 6 વાગે અહીં નહીં. અમારા કામ કરવું ક્યાંય બેહવું. અમારા આદમી તો સતત સાંજ સવાર સાંજ બધું ટાણા અહીંયા જ બેહી રહેશે. આદમીને તો અહીંયા જ બેહવાનું, પણ બૈરાને તો ઘરનું કામ હોય, છોકરા હોય, ટિફિન કરવાના હોય. બધા બૈરા 2 નહીં 1 વાગે તાર આવી જઈશ, બધા કામ કરીને પછી સાંજે 6 વાગે જઈશ. તો અમારે કંઈક તો કરવું કે નહીં, કંઈ આનો નિરાકરણ લાવવો કે નહીં. બીજું કે અહીંયા ભાઈઓ કરતા બહેનો કેમ 3 ગણી વધુ દેખાય છે? 3 ગણી વધુ દેખાય ને. છોકરા નાના મૂકીને એમના છોકરાના હાટાના આયા હોય એટલે આદમી ને ખાઈ ખાઈને જતા. બૈરાને જોવાનું ને છોકરાનું, એટલે બૈરાને લેવાનો આવતી પેઢી માટે. હા, આવતી પેઢી માટે બૈરાના નિર્ણય લેવાનો. હવે પોલીસ આવે, પોલીસના બાપા આવે, હવે અમારે બીવાનું નથી. શું કહેશો? મોટા મોટા એમની ખુરશીઓ ધારીને બેહી રહે. એમને ખુરશી વાળી તો અમારે જમીન વાળી ના હોય, તો અમારે જમીન અમારે રાખવાની છે અમારા છોકરા હાટું. એટલે એમને ખુરશીઓ વાળી હતો. અમારી જમીનમાં પાઇપો નથી નાખવા દેવાની, રેડ નથી નાખવા દેવાની. કેટલી ઉંમર છે મારી? મારી 50 ઉપર છે. આવો એવડી ઉંમરે આંદોલનમાં બેસવું ગમે? ગમે જ નહીં, એટલે પણ બેહવું પડે જ કેમ તાન. જમીન જાય એટલે ગમે ને એમ. નકર તો ના એમ થાય કે આ જમીન જાય એટલે અમારે બેહવું પડે. જ્યાં લગન આનો નિર્ણય ના આવે ત્યાં લગન આંદોલન કરશું. 2 દાડાની વાત જોવાની છે, પછી પાઇપો કાઢ નાખવાની છે. બીજું શું કહેશો બેન? બેન, આ સરકાર વોટ લેવા આવી હકા તો અત્યારે ચમ ના આવી શકતી સરકાર? અત્યારે સરકાર ના આવવાની ફરજ નથી તો અત્યારે ચમ ના આવતી સરકાર? અત્યારે ઊંઘી જાય સરકાર. અને વોટ લેવા છે ગાડીઓ નથી ફરતી, અને અત્યારે નથી આવી શકતી. અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે સરકાર ચમ અત્યારે આવતી નથી, બસ. બીજું કે હવે વોટ લેવા આવશે તો આપશો? ના, હવે આપતી અમે કેટલા દિવસથી બેઠા છીએ, તો અત્યારે સરકાર નથી આંખી ઉઘડતી. અત્યારે સરકાર આવતી હોત તો અમે આપત વોટ. અમે 15 દિવસથી બેઠા છીએ, તો એમને નથી દેખાતું. મત કોને આપ્યો તો? ભાજપ ને ઉઘાડો વોટ આપ્યો તો તારે અમે ઉઘાડું બોલીએ કે એમ. માનો કે કિરીટભાઈ તમારા ધારાસભ્ય જે છે તમારો વિડીયો જોઈ રહ્યા છે, તો કિરીટભાઈને શું કહેશો? કિરીટભાઈને અમે એટલું જ કહેવી છે, નમ્ર વિનંતી કરવી છે કે કિરીટભાઈ અમે સાડી ફાડીને વોટ આપ્યો તો અત્યારે ચમ ન થાય શકતા એમ. તો કિરીટભાઈને આવવાનો હક નથી. આ બેનું તો જો તમે, તડકાની કાળી મંજણ જેવી થઈ જાય બેનું, બેઠી તો અત્યારે એમને નથી આંખી ઉઘડતી. બસ એ જ તે. માનો કે કિરીટભાઈ આવ્યા, તમારો પ્રશ્ન સોલ્વ કરી દીધો, તો 27 માં પાછો કિરીટભાઈને મત આપશો? હા, આપશું ને. કિરીટભાઈ અમારો સોલ્વ કરી દે, અમે કિરીટભાઈને આપશું. વોટ આપીને તો આગળ લાવશું. પ્રશ્ન સોલ્વ કરી દેશો તો આપશો? આપશું ને. અને નહીં કરીએ તો નહીં? તો ના તો પાય ને. હા, તાણ તો વોટ આપી જ ના કરીએ તો એમ નહીં ખબર પડે કે અમે નહીં ઓલું કર્યું તો નહીં આપી શકે એમ વોટ. તો અને વોટ આપી તો ઉતારમાં મૂર્ખા ગણશે. પણ પછી એન ટાઈમે બધા એવું કે ચૂંટણી ટાઈમે ભજીયામાં ને જનતા ભોળવાઈ જાય. એવું ભજીયામાં કઈ જનતા ભોળવાઈ જાય? આટલા ઓલે ટાઈમ થી બેઠી છે તોય કઈ નિવારણ ના આવતું, અને એવા ભજીયામાં ભોળવી જશે? હવે નહીં ભોળવો. ના. એટલા દિવસથી આંદોલન કરો છો, થાકી નથી ગયા? ના, થાકવાનું હોય.
અમારું આંદોલન પૂરું થાય પછી અમારે ઘરે બેહવાનું, ત્યાં સુધી આંદોલન ચાલુ જ રાખવાનું. હવે કરવાનું છે શું? કઈ હવે પાઇપલાઈન કાઢવાની, સીધી રીતે ના માને તો પછી બીજી કઈ રીત તો અપનાવી પડશે ને અમારે હવે. એટલે 2 દિવસ વાટ જોઈશું અમે, પછી પાઇપલાઈન કાઢશું. ઘરનું કામ ખોટી થાય છે તો ભાઈઓ કહેતા નથી કાંઈ એટલા દિવસથી બેનો બધા 2 વાગ્યાના? ઈ તાઈ ના બે રહેશે ને. અમારી જમીન જતી હોય એટલે અમારે બેહવું જ પડે ને. અમારે ખેતરની વચ્ચે પાઇપલાઈન આવે છે, તો અમારે તો એક બાજુ જાય એવું નહીં ને આવે એવું નહીં. ભાઈ અમારા છોકરાનું ભવિષ્ય હોય એટલે અમારે બે રહેવું જ પડે ને. એટલે અમારા જ્યાં સુધી આનો નિર્ણય ના આવે ત્યાં સુધી અમારે આંદોલન ચાલુ રાખવાનું. બીજું કેટલાક લોકો કહેતા હોય બેનો બહાર ના નીકળે, બેનોને બહાર ના જવાય, પણ તમે તો આ ભાઈઓ કરતા 3 ગણા વધારે બહાર દેખાવશો, એનું કારણ શું? એનું કારણ ઈ જ તે આ જમીન હાટું જ તે. અમારી જમીનનું એમને રક્ષણ કરવું પડે ને અમારે તે. અમારે તો અમારું ભવિષ્ય જમીન ઉપર જ છે ને બધું. ખેતી જ છે અમારે જે છે ઈ. બીજું કઈ આપણું કઈ આ ઉદ્યોગ કે બીજું કઈ છે આ નહીં. એટલે આપણે આપણી જમીન બચાવવા જે બને ઈ તો આપણે કરવાનું જ તે. હા, વાવી જ લેવી, નકર કાંઈ મળશે નહીં અમને એમાંથી. એટલે લડી જ લેવું છે એમ ને? લડવું જ છે અમારે. કાકીરીટ ભાઈ એ લઈ જાય પાઇપ્યું સીધે ઓલે, ને પછી અમને આવડત છે. વળતર આપે તો કેટલું વળતર લે? વળતર તો અમારે જોતું જ નથી. 1 થી લાખવા રૂપિયા કરોડે આપે ને તોય અમારે નહીં. અમારે અમારા છોકરાનું ભવિષ્ય માટે અમારે જમીન રાખવાની છે. અમારી જમીનમાં પાઇપલાઈન નહીં એટલે નહીં, અમારે વળતર જોઈતું જ ગમે નથી. ત્યાં એમને લઈ જોઈએ તો અધરથી લઈ જાય, નકર એમના રોડે લઈ જાય શીખ લેને. નકર આ જાય છે ને રોડ જવારત વાળો એવડો એ લઈ જવો હોય તોય ભલે, જ્યાં જવું હોય ત્યાં જાય. એના જે કરવું હોય કરે, ઈ અમે જવાબદારી નહીં. અમે અમારા જમીનની જવાબદારી. અમારા જમીનમાં પાઇપલાઈન આજે નહીં ને કાલે નહીં. પણ સરકાર તો એવું કે છે આ તો વિકાસનું કામ છે. વિકાસ કરવો હોય તો બીજા એમને પાઇપલાઈન લઈ જવાના ઘણા રસ્તા છે, ઈ અપનાવે નહીં. અમને ખેડૂતને અમને મારવાનું, એમને સરકારને અમને ખેડૂતને જ મારવાના. એને એમની હાટે થઈને ઓલું કરવાનું. કંપની વાળા માટે જ તે ના. કંપની વાળા હાટે થઈને લઈ જાય છે ને. થોડો કઈ ખેડૂત નથી, ગેસ આપવાનો નથી, એટલે અમારે અમારી જમીન નથી બગાડવા દેવી. રોડે લઈ જાય. નકર અમારે જમીન અમારે જોઈ બાપ દાદાની છે અને અમારે રાખવાની છે. નકર અમે લડશું જ તે. આપ સૌએ સાંભળ્યું એ મુજબ કે 2 દિવસમાં યોગ્ય નિર્ણય લઈ લેવામાં આવે, નહીતર પછી ખેડૂતો એની રીતે નિર્ણય લેશે.